વડોદરાના બેલ ગામે પોલીસે પિકઅપ વાનને ઝડપી પાડી તેમાંથી દારૂની બોટલો ભરેલા 14 બોક્સ કબજે કર્યા હતા. પોલીસે વાનના માલિકની અટકાયત કરી ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે. બેલ ગામના માર્કેટ નજીક હરિયાણા પાર્સિંગની એક પિકઅપ વાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ અંદર 14 બોક્સ મળી આવ્યા હતા, જે ખોલતા જ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ₹8.84 લાખની કિંમતની 444 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે વાન પાસે ઉભેલા વાનના માલિક રામપાલ શ્રીચંદ સાંગવાન ઘાસના રુચિ રાજસ્થાનની અટકાયત કરી. પૂછપરછ કરતા ડ્રાઈવર સંજયકુમાર જાટ સિકાર રાજસ્થાન વાન લાવ્યો હોવાની અને વડોદરામાં કોઈને ફોન કર્યા પછી માલની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસે ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી પિકઅપ વાન, મોબાઈલ અને દારૂનો જથ્થો મળી કુલ ₹14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.